રાજકોટમાં પરેશ ધાનાણીની ચાલુ સભામાં વીજળી ગુલ થઈ ગઈ। સ્થિતિ એવી સર્જાઈ કે વિપક્ષનો અવાજ બંધ થઈ ગયો હતો। 2-3 મિનિટ સુધી વીજળી વિના જ સભા ચલાવવી પડી। રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજ્યું। સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા। આમ આદમી પાર્ટીના નેતા ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ। મોકો જોઈને ધાનાણીએ સરકાર પર કટાક્ષ કરી દીધો। આ વિકાસને હરાવવા માટે આપણે આ લડાઈ આગળ વધારવાની। અજવાળાની વાત કરનારા લોકો આ રાજકોટ સૌરાષ્ટ્ર પાટનગર એક હૃદય પ્રેસકોટ અને આ સરકાર ટોપમાં થોડા દિવસે લાઇટનું પુલ થઈ જાય છે। ધાનાણીના કટાક્ષ બાદ વશરામ સાગઠિયાએ એવો આરોપ લગાવ્યો કે સામે લાઇટ છે પણ અમારી જ કાપી નાખી છે। ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ સાગઠિયા જેવો જ આરોપ લગાવ્યો। આપ જોયું પ્રેસ મીડિયાના મિત્રો કે આ સામે લાઈટ છે અહીંયા શા માટે નથી? હવે એના ભાવ જે છે એના જોકે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ધાનાણીની સભામાં જ્યારે યુવરાજસિંહના હાથમાં માઇક હતું ત્યારે જ વીજળી ગુલ થઈ ગઈ અને ભાષણ ટૂંકાવવું પડ્યું। 14 એપ્રિલે જ્યારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહનું ભાષણ જ નહોતું થવા દેવાયું। એટલે લાગી રહ્યું છે કે બેબાક અવાજ ઉઠાવનારા યુવરાજસિંહના નસીબ હમણાં ઓછું જોર કરી રહ્યા છે, એટલે જ વારંવાર તેમના ભાષણમાં અવરોધો ઉભા થઈ રહ્યા છે। જો જે રીતે રાજકોટની સંસદીય મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ એનું બહુ મોટું કદ એટલે પરસોત્તમભાઈ રૂપાલાને ઉતાર્યા હતા, કોંગ્રેસના તમામ કાર્યો થનગનતા હતા કાર્યકરો કે એમની સામે એક મજબૂત બળ એટલે પરેશભાઈ ધાનાણી ઉતરે અને આજે એ બધા જ કાર્યકરોની ઈચ્છા પૂરી થઈ છે એટલે તમામ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ છે। શું કહેશો આ વખતે ખાસ કરીને એક ભાજપ વિરુદ્ધનું પણ વાતાવરણ થોડું ઘણું જોવા મળ્યું? થોડું ઘણું દેખાય તમને? આપ ફાટી ગયો તો તમે થોડું ઘણું કયો છો સાહેબ? આવડું મોટું આંદોલન જે માતાઓ બહેનો ઘર બાયણે નીકળતી ના હોય, ક્ષત્રિય સમાજની માતાઓ, એને રોડ ઉપર આવવું પડે અને રોડ ઉપર આવીને આંદોલન કરે, તેમ છતાં આ ભાજપનું અભિમાન ના ઉતરે? હજારો યુવાનો ખેડૂતો શહીદ થઈ જાય તો પણ સામું ન જોવું એ અભિમાન છે। ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે કોંગ્રેસમાં જોડાશે આપને લાગે આવતા દિવસોમાં? કોંગ્રેસ સાથે જ છે, જોડાવાનું પટ્ટા પહેરવાથી કોંગ્રેસ દિલથી કોંગ્રેસ સાથે છે, દિલથી પટ્ટા પહેરે કે ન પહેરે ને દિલથી કોંગ્રેસ આ વખતે છે એ મને ખબર છે।